વ્હીલર માટે જે ટેસ્ટિંગ કરેલું છે છેલ્લા ઘણા સમયથી બંધ છે, શેના માટે બંધ છે અને શું ટેકનિકલ કારણ? આપણે અહીંયા જે ટેસ્ટ ટ્રેક બનેલા છે એ જનરલી બધાને ખ્યાલ છે કે 2011-12માં બનેલા છે અને આપણી પૂરતી મહેનત હોય છે કે લોકોને ધક્કો ના પડે અને રેગ્યુલરલી ટેસ્ટ લેવાય, પરંતુ હમણાં જે વધારે વરસાદ થયો છે ધાર્યા કરતાં, તો આખા ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાઈ ગયેલા છે. તો જે વાયરિંગ થયેલું છે એમાં શોર્ટ સર્કિટ થયેલું છે, ખાલી 2 વ્હીલર પૂરતું. 4 વ્હીલર આપણા ત્યાં ટેસ્ટ ટ્રેક ચાલુ છે ને નિયમ અનુસાર જે પણ રેગ્યુલર અરજદારો આવે છે એમના ટેસ્ટ લેવાય છે. છેલ્લા આમ તો 10-12 દિવસથી બંધ છે 2 વ્હીલર, પરંતુ સહિયારા પ્રયાસથી આ શનિ રવિ લગભગ રિપેરિંગ થઈ જશે અને સોમવારથી અરજદારશ્રીઓ ટેસ્ટ આપી શકશે એવું અમારે મહેનત ચાલી રહી છે.